નિવારણ માટે મહિનાને આ ઓળીની આરાધના કરવાનું કહ્યું। તે રીતે ગુરુ બીજી આરાધનાઓ આપી શકે? ચૈત્રની આસોની ઓળી શાશ્વત છે, માટે પહેલાં પણ તેની આરાધના નહોતી થતી એવું નથી। પહેલાં પણ થતી હતી, પણ તેમાં જે વિધિ હતી તેના કારણ પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદર સૂરીએ નવી વિધિ આપી છે। કારણ શું છે? તેમને કોઈ આપત્તિના નિવારણ માટે નવી વિધિ આપી નથી, પણ શાસનની અપવ્રજના થાય છે માટે તેને નિવારણ રૂપે આપી છે, જેનાથી શાસનની પ્રભાવ ન થાય। તેથી ત્યાં લૌકિક ભાવ નથી, પણ લોકોત્તર ભાવ જ છે, આત્મલક્ષી ભાવ જ છે। ગુરુ અને મહિના બંનેને આત્મલક્ષી ભાવ જ છે, માટે માત્ર રોગ નિવારણ માટે આપી નથી। તમે કહો ગરીબી દૂર કરવા શ્રીમંત બનવું છે, પણ હું પૂછું છું, તમે ગરીબ છો તો શાસનની અપવ્રજના થાય છે, અને શ્રીમંત થશો પછી તમે શાસન પ્રભાવના કરી શકશો? જ્યારે મહિના શ્રીપાલની પરિસ્થિતિ એ છે કે જો રોગનું નિવારણ થાય તો શાસન પ્રભાવના થાય તેમ છે। અમારા શાસ્ત્રમાં પુત્ર પ્રાપ્તિ માટેના મંત્રો પણ આપ્યા છે, પણ તેનો ઉપયોગ ક્યાં કરવાનો છે તે બરાબર સમજવું પડે। આપણે ત્યાં મંત્ર, તંત્ર, યંત્ર વિદ્યાઓ છે, પણ ઉપયોગ ક્યાં કરવાનું તેનું પણ વિશેષ વર્ણન છે, પરંતુ સ્વાર્થ માટે કાંઈ ચાલુ કરાય નહીં। પણ જો સદુપયોગ થતો હોય તો પ્રયોગ થાય। આધ્યાત્મિક વિકાસનો ઉદ્દેશ સામે રાખીને ઉપયોગ કરવાનો છે, માટે અહીંયા માત્ર રોગના નિવારણના ઉદ્દેશથી કર્યું નથી, પરંતુ શાસન પ્રભાવનાના ગર્ભિત ઉદ્દેશથી જ કર્યું છે, એટલે લોકોત્તર આશય જ છે। તેથી ક્યાંય તેની ટીકા ટિપ્પણ થાય નહીં, તેમાં લૌકિક આશય ક્યાંય નથી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।